એક દિવસ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે આ સહસ્રાર્જુન ગયેલા અને એમાં રાવણ એમની સાથે યુદ્ધ કરવા માટે આવે અને રાવણની એક નિયમ હતો, રોજ શંકરની પૂજા કરવી. વાલ્મીકી રામાયણમાં એમ લખ્યું છે કે રાવણ જ્યાં જાય ને ત્યાં શંકરને ભેગા લઈને જતો, શિવલિંગ ભેગું લઈને જતો. રાવણનો એક નિયમ હતો કે રોજ શંકરની પૂજા કરવી. એટલે આપણે આમાંથી આમ શીખ્યા જેવું તો ખરું, જો ભારત દેશના અસુરોય રોજ ઉઠીને પૂજા કરતા હોય, દાનવોય પૂજા કરતા હોય, તો માનવોએ કરવી જોઈએ, રોજ એનો નિયમ. અને વળી પાછો જ્યાં જાય ત્યાં ભગવાનને ભેગા લઈને જવાના. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક નિયમ ખરો, બધા સવારે ઉઠીને પૂજા કરે, પોતપોતાની પર્સનલ પૂજા હોય, બહેનો ભાઈઓમાં પૂજા કરે, અને ગમે ત્યાં બહાર જાય તો પણ પૂજાને ભેગી લેતા જાય. સવારે ઉઠી પૂજા કર્યા પછી જ બીજું કામ કરવાનું. એમાં રાવણને પણ નિયમ હતો, રોજ ભગવાનની પૂજા કરવાની, શંકરની. નર્મદા નદીને કિનારે આ સ્નાન કરવા સહસ્રાર્જુન ગયેલો ને રાવણ ત્યાં શંકરની પૂજા કરવા માટે બેઠો. એમાં સહસ્રાર્જુને સહસ્ર બાહુ આમ ફેલાવી નર્મદા નદીમાં અને એનો પ્રવાહ રોકાણો. ઉપર આમ પાછળ રાવણ પૂજા કરતો હતો ને પાણીનો ભરાવો થયો, એ રાવણ પાસે પોગ્યો. એટલે રાવણ કહે છે કે આ પ્રવાહ રોકનારો કોણ? તો કે એ જ સહસ્રાર્જુન. અને રાવણ એને મારવા માટે આવ્યો ત્યારે સહસ્રાર્જુને રાવણને પકડી અને કેદ બનાવી દીધેલો. પછી રાવણના બાપા અને એના બાપા આવ્યા ને એને બધાએ પ્રાર્થના કરીને છોડાવ્યો, ત્યારે રાવણ છૂટ્યો. એ રાવણ જેવા રાવણનું અભિમાન ઉતારનાર આ સહસ્રાર્જુન. રાવણનું અભિમાન બે જણાએ ઉતાર્યું. એક તો રામ તો છે જ, એ સિવાયના બે, એમાં એક આ સહસ્રાર્જુન અને બીજા વાલી, સુગ્રીવનો ભાઈ વાલી. વાલી સાથે યુદ્ધ કરવા માટે ગયો રાવણ. ત્યારે વાલીના મંત્રીઓ એટલું કીધું કે તમે બહુ ઉતાવળ કરો માં, વાલી અટાણે સમુદ્ર તટે સંધ્યા વંદના કરવા ગયા છે અને એનો નિયમ છે કે ચારેય સમુદ્રે સંધ્યા વંદના કરીને પછી જ બીજું કામ કરે છે. અને તમારે જો બહુ મળવાની ઉતાવળ હોય તો તમે એટલું સમજી લ્યો કે મળ્યા પહેલાંના જેટલા શ્વાસ છે એટલા તમારા, બાકી એકવાર મળ્યા પછી શ્વાસ તમારો રહે નહીં. પણ તોય રાવણ સુધર્યો નહીં, તો અભિમાનમાં હતો. મને બતાવી અટાણે છે ક્યાંય કે? તો કે દક્ષિણ દિશાના સમુદ્રે સંધ્યા વંદના કરે છે. રાવણ ત્યાં ગયો. વાલી, આ વાલ્મીકી રામાયણની વાત કરો, ટાઢાપોરની વાત નથી કરતો. હા, વાલી આમ સંધ્યા વંદના કરવા માટે બેઠેલા અને રાવણ આવ્યો પાછળથી. એટલે રાવણ એવો વિચાર કર્યો કે આને પાછળથી બોચી પકડી અને મારી નાખું. હવે આમ પાછળથી રાવણ આવતો હતો. હવે એને ખબર પડી ગઈ વાલીને. વાલી ઊભાઈ ન થયા, એ સંધ્યા વંદના કરતા હતા, એ કરતા રહ્યા. રાવણ આવ્યો એટલે પકડીને સીધો આમ બગલમાં દબાવી દીધો. અને દક્ષિણ દિશાના સમુદ્રે સંધ્યા વંદના થઈ ગઈ. પછી વાલી ઉડ્યા આકાશમાં અને પછી બીજે સમુદ્રે જઈને સંધ્યા વંદના કરી, ત્રીજે સમુદ્રે જઈને સંધ્યા વંદના કરી, ચોથે સમુદ્રે જઈ સંધ્યા વંદના કરી અને પછી કિષ્કિંધા પર્વત ઉપર આવ્યા અને બગલમાંથી રાવણને છૂટો મૂકીને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો? હે ભાઈ તમે ક્યાંથી આવો છો? અને ત્યારે રાવણે એટલું કીધું કે મેં ઘણા બધા બળુકા માણસો જોયા, પણ આજ મારા લિસ્ટમાં એક નવું નામ જોડું છું. હું યુદ્ધ કરવા નથી આવ્યો, તારી હારે મિત્રતા કરવા આવ્યો છું. એ કે આખો ડિસિઝન બદલી નાખ્યું માણસે, સમજાણું? પણ તો એટલો ડાયો રાવણ કહેવાય કે અમુક સમયે માણસને ડિસિઝન બદલતા આવડવું જોઈએ. કે એમ લાગે પરિસ્થિતિ હવે અટાણે બદલી ગઈ છે તો માણસને ડિસિઝન બદલતા આવડવું જોઈએ. ઘણા છતાંય બદલતા નથી. તમને એક ક્લિપ બતાવું છું. આ ભાઈએ કેવું ડિસિઝન બદલી નાખ્યું તમે જુઓ. એટલે આમાં કેવું હોય કે ઘણીવાર સમય સંજોગ આખા વિપરીત થઈ જાય, ત્યારે માણસે પછી જરાક થોડાક સમય સંજોગોને અનુસારે નિર્ણય બદલતા આવડવું જોઈએ. ઘણી વખત આપણે શું હોય કે જૂના જમાના પ્રમાણે જ આખું આંકીએ જતા હોઈએ, એવું ન હોય. અમુક વખતે સમય બદલે ત્યારે બધું બદલી જાય. જો આ ભીમ જેવો ભીમ હતો ને તોય તે પછી રસોઈ 1 વર્ષ સુધી કરી લ્યો. હા, અર્જુન છે
તો એણે 1 વર્ષ સુધી નપુંસકના વેશમાં બધાને ભણાવવાનું કામ કર્યું. અમુક શું છે કે સમયને અનુસાર નિર્ણય બદલી નથી શકતા. 10 વર્ષ ઈવડા એ બિલ્ડર તરીકે જીવન જીવા હોય ને પછી બહુ મનો હાલતું ન હોય જમીનોમાં, તો પછી સાનું મનું ગમે ત્યાં ધંધે લાગી જવું જોઈએ. પણ પછી હવે તમે નવરા બેન સ્કૂટર ઉપર ને હોન્ડા ઉપર ને ગાડી ઉપર ટાઈમ બગાડ્યા કરી બરાબર નહીં. હવે ભાઈ સમય સંજોગ બરાબર નથી, ક્યાંક નોકરીએ લાગી જાય, ધંધે લાગી જાય. હું તમારું નથી કહેતો, હું અમારા વાળાનું કહું છું. અમારા વાળાનું એટલે અમારે સુરત બાજુ હમણાં 3 વર્ષથી આ ઠપ છે, પણ કંઈ કામ ન કરે. પછી નવરા બેસી બેસીને એક આદત પડી જતી હોય છે નવરું બેઠું બેઠું ખાવાની. માણસને જોવું જોઈએ, સમય સારો હોય ત્યારે એ રીતે, ન સારો હોય તો તરત બીજું કામ કરવું જોઈએ. કૃષ્ણ ભગવાન 17 વખત જરાસંધને પરાજિત કર્યો અને 18મી વખત જરાસંધ આવ્યો એટલે ભગવાને ખેખટિયા કરીને ભાગ્યા. એ કે આનું મોત ભીમના હાથે લખ્યું છે, આપણે ખોટું બળ ન કરવું જોઈએ. એટલે કૃષ્ણ ભગવાનનું આવું કામ હો, જ્યાં લડવું પડે ત્યાં લડી લેવું, ભાગવું પડે ત્યાં ભાગી બી જવું. એ રણ છોડીને કૃષ્ણ ભાગ્યા તેદુનું એનું નામ પડ્યું રણછોડ રાય કી. હારા માણા હોય ને ભાઈ, એ ગમે કાર્ય કરે હારા માટે જ કરે, અને એને એની જય જયકાર થાય ને થાય. પછી એમાં બહુ અમુક જગ્યાએ વાયડા ન કરાય. આમાં રામદેવ બાબા નો દિલ્હીમાં બાયુને કપડાં પહેરીને ભાગી ગયા. અથવા પકડાઈ જાય ને પુરાય ને હવે એને પુરાવા દેતા કેટલી વાર લાગે, તો યોગા કોણ બીજી દી કરાવે? સમય સંજોગે જ્યાં સમય જેમ ઓલો જણો યુદ્ધ ચાલતું હતું ને એમાં ભાગવા માંડ્યો ને તો ઓલો કે ભગાય નહીં, આપણી આબરૂના કાંકરા થાય. એ કે આબરૂના કાંકરા થાય હારા ને ત્યારે આપણા પાળિયા થાય હમણાં. એ ક્યાં એટલે સમય સંજોગે નિર્ણય બદલતા આવડવું જોઈએ. હા, અને એમાં કાંઈ બહુ વાંધો નહીં ભાઈ, બદલી નખાય નિર્ણય. પછી ત્યાં કાંઈ એમાં કાંઈ વાત ઓલું ન હોય. અમારા રાજુભાઈ હમણાં અમારા સંતોને એક બહુ સરસ દ્રષ્ટાંત દીધું હતું, યાદ આવ્યું કહી દઉં. રાજુભાઈ છે ને અમારા ત્રિવેદી બહુ રાજકોટના આનંદી માણા. એ કે એક ભાઈ જંગલમાં ગયેલો, તે પછી એની વાહ સિંહ થયો, ત્યાં આવડા ભાગ્યો. તે ભાગ્યો ને એમાં એક સંડાસ હતું, ત્યાં લેટ્રિન જંગલમાં ક્યાંક. તેને એમ થયું કે આમાં ઘૂસી જાઉં, દરવાજો બંધ કરી દઉં. એટલે જેવો લેટ્રિનમાં જવા ગયો ત્યાં અંદર એક સિંહ બેઠો હતો. અંદર સિંહ બેઠો હતો ને એટલે માણસે ખાલી એટલું કીધું કે તું તમતાર નિરાતે બેહી લે, મારે તો એમ થઈ ગયું શીખે. તો એ કે નિરાતે બેસી લઈ કે મારે તો અમથું થઈ ગયું શીખે. આમાં સમજાઈ ગયું ને તમને?